તો અમદાવાદ અને રાજકોટ બાદ વાત કરીએ સુરત શહેરની સુરતમાં એક્યુઆઈ 250 ને પાર પહોંચ્યો છે। 5 દિવસથી હવાના પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે। વેસુ, અલથાણ, ઊંધના, સચિનમાં ચિંતાજનક સ્થિતિ છે। પાંડેસરા, પાલમાં પણ એક્યુઆઈ ઊંચો નોંધાયો છે। ધુમ્મસ ભરેલા વાતાવરણને લીધે શહેરીજનોને હાલાકી પડી રહી છે। વધતા પ્રદૂષણ વચ્ચે અઠવા ગેટ ખાતે મૂકેલ ડિસ્પ્લે પણ બંધ થઈ ગઈ છે। સુરતના અનેક વિસ્તારોમાં એક્યુઆઈ 250 ને પાર પહોંચી ગયો છે અને લોકો મુશ્કેલીનો સામનો સતત કરતા જોવા મળી રહ્યા છે। ધુમ્મસિયા વાતાવરણ અને ઊંચા એક્યુઆઈને પગલે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે। વાયુ પ્રદૂષણને પગલે ફેફસામાં નુકસાનનું પ્રમાણ વધ્યું છે અને બીજી તરફ શહેરનું એક્યુઆઈ જણાવતું અઠવા ગેટ પાસે મૂકેલ ડિસ્પ્લે પણ બંધ થઈ ગયું છે। એટલે કે વધતા વાયુ પ્રદૂષણને અટકાવવા માટેના પગલાં તો નથી જ લેવાયા, પણ લોકો હવાની ગુણવત્તા શું છે તે પણ જાણે તેમનાથી છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેવું લાગે છે। સુરત શહેરમાં હાલ સ્મોગ જોવા મળી રહ્યું છે। છેલ્લા 5 દિવસથી સુરત શહેરના હવા વાતાવરણમાં પ્રદૂષણ વધી ગયું છે, જેથી એક્યુઆઈ 250 ને પાર થઈ ગયો છે। આ સ્થિતિમાં હવાની ગુણવત્તા ગંભીર કેટેગરીમાં કહી શકાય। સુરત શહેરના વેસુ હોય, અલથાણ હોય, ઉધના હોય, સચિન હોય, પાંડેસરા હોય, પાલ હોય કે પછી સુરત શહેરના અઠવા ગેટ વિસ્તાર હોય, આ વિસ્તારોમાં આ સ્થિતિ જોવા મળી રહી છે। ઉત્તર પશ્ચિમના પવનોથી ધુમાડાના કણો જે હોય એ જમીન નજીક જ રહી જાય છે અને તે ધુમ્મસમાં ભળી જતા આ સ્મોગ બને છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે ધુમ્મસ અને સ્મોગના કારણે વાહન ચાલકોને ખૂબ ભારે હાલાકી ભોગવવાનો વારો રહ્યો છે। ઘણા લોકો મોઢા પર માસ્ક પહેરી ઘરની બહાર નીકળતા નજરે ચડી રહ્યા છે। આ સ્થિતિને કારણે શ્વાસ લેવામાં તકલીફ, કફ, ખાંસી, એલર્જી જેવી સમસ્યાઓ વધી છે। તેમજ પ્રદૂષક કણો લોહીની નસોમાં પ્રતિક્રિયા પેદા કરતા હાર્ટ એટેકનું પણ જોખમ વધી જાય છે। તેમજ આંખ લાલ થવી, આંખમાં પાણી આવી જેવી સમસ્યાઓ થાય છે। કેટલું હવાનું પ્રદૂષણ છે તે જાણવા માટે અહીંયા મોટી ડિસ્પ્લે મનપા દ્વારા લગાવવામાં આવી છે, પણ આ ડિસ્પ્લે પણ હાલ બંધ હાલતમાં જોવા મળી રહી છે। તેમજ જે રીતનું સ્મોગ જોવા મળી રહ્યું છે, વાતાવરણમાં પ્રદૂષણ જોવા મળી રહ્યું છે, જેને લઈને ખાસ કરીને વાલીઓ ચિંતામાં મુકાયા છે, કારણ કે બાળકને આ વાતાવરણની ખૂબ જ ગંભીર અસર થતી હોય છે। તેમજ જે વયોવૃદ્ધ લોકો હોય છે તેઓ પણ આ લપેટમાં આવતા હોય છે। એટલે જે રીતે સુરત શહેરનું વાતાવરણ પ્રદૂષણ થઈ રહ્યું છે, જેને લઈને લોકોમાં એક ચિંતાઓ જોવા મળી રહી છે। કેમેરામેન સંજય સાથે મેહુલ ભોકળવા, TV9 સુરત। તો અમદાવાદ, સુરત અને રાજકોટની સ્થિતિ આપને જણાવી। શહેરોમાં આ સ્થિતિ છે ભયજનક એક્યુઆઈ છે। જો કે આ પ્રદૂષણને વધુ સારી રીતે સમજવા માટે, કારણ કે ખૂબ જોખમી છે અને સમજવું જરૂરી છે, આપણી સાથે ડૉક્ટર વ્રજેશ પરીખ જોડાયા છે કે જેઓ સાયન્સ એક્સપર્ટ છે। સર, સૌથી પહેલો સવાલ એ કે શહેરોમાં હવે સ્થિતિ દિલ્હી જેવી થઈ રહી છે, ધીરે ધીરે પ્રદૂષણ વધી રહ્યું છે। આપ દર્શકોને એ સમજાવો કે આ પ્રદૂષણ શેનાથી ફેલાઈ રહ્યું છે અને આ કેટલું જોખમી છે? નમસ્તે। આ પ્રદૂષણ થવાના 3 મેઇન કારણો છે। એક તો આપણો વાહનો અતિશય વાપરીએ છીએ, એ વાહનોમાંથી જે ધુમાડો નીકળે છે, અને શિયાળો હોય તો શિયાળામાં નિયમ એવો હોય કે આપણું જે ટ્રોપોસ્ફિયર છે, પૃથ્વીની ઉપરનું જે સ્તર, એમાં ઠંડકને લીધે પ્રદૂષિત વાયુઓ ત્યાં ને ત્યાં રહે। એટલે આપણે તમે જોજો કે રાતે અથવા તો વહેલી સવારે વધારે તમને ધુમ્મસ દેખાશે, કારણ કે આ બધા વાયુઓ અંદર ને અંદર રહેવાના। એટલે આપણે આપણી લાઇફસ્ટાઇલમાં થોડો ફેરફાર કરવો પડે, કારણ કે જો નહીં કરીએ તો શું થશે, આ તો વધતું જ જવાનું છે। એટલે સૌથી પહેલું કારણ છે કે આપણે આપણા વાહનોનો ઉપયોગ અતિશય કરવાને બદલે જરૂર પડે ત્યારે જ કરીએ, મેક્સિમમ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીએ, તો શું થશે કે આ જે હવામાં ભળતા વાયુઓ ઘટશે। બીજું કારણ છે કે આપણે જે ઇન્ડસ્ટ્રીયલ આપણો જે ધુમાડો નીકળે છે એનો પણ થોડો કંટ્રોલ આપણે કરવાની જરૂર છે, કારણ કે ઘણીવાર શું હોય છે કે શિયાળામાં જ આ તકલીફ વધારે રહેશે, કારણ કે ઉનાળામાં કેવું હોય કે ગરમ હવા વધારે આવતી હોય એટલા બધા એટમોસ્ફિયરની ઉપર જતા રહે વાયુઓ, પણ અત્યારે શિયાળામાં શું છે કે વાતાવરણમાં જ રહેશે એટલે આપણને વધારે અસર કરશે। અને ત્રીજું કારણ છે કે આપણી જે રોજબરોજની આપણી જે રહેવાની પદ્ધતિ છે એમાં બી આપણે થોડો ફેરફાર કરવો જોઈએ। એટલે મેઇન આપણી જીવનશૈલીમાં જો ફેરફાર નહીં કરીએ તો આ પ્રદૂષણ વધતું જ રહ્યું છે। તમે દિલ્હીમાં બી જોયું હશે કે અત્યારે હવે એ લોકોને લાગ્યું કે 200 ઉપર। પણ સર, સવાલ મને એ પણ થાય છે કે ધારો કે ચીનનું ઉદાહરણ લઈએ, ચીને જે ડ્રાસ્ટિકલી ચેન્જ લાવ્યો છે પ્રદૂષણમાં અને કરી બતાવ્યું છે, મારે એ જાણવું છે કે જો પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરીએ, પણ આ પ્રોબ્લેમ જે છે એ 1-2 વર્ષનો નથી, એટલે સંખ્યા વધવાની, વાહનો વધવાના, આપ જણાવો કે સરકારે આમાં શું કરવાનું, કારણ કે નિયમ તો ત્યાંથી ઘડાશે, પછી પબ્લિક ફોલો કરશે। સરકારે નિયમો બનાવેલા જ છે,
પણ પબ્લિક શું છે કે આપણે એક એક વ્યક્તિ, એવું નથી કે બધાનું આપણે એટલે સાથે માસમાં થશે ક્યારે, જ્યારે કે એક એક વ્યક્તિ બધાની જવાબદારી સમજશે. તમે સમજો અત્યારે કારમાં એક જ વ્યક્તિ હોય છે, કારમાં સીટ 4 ની હોય કે 6 ની હોય, તો પણ એક જ વ્યક્તિ કાર ચલાવતું હોય છે. તમે સમજો કે એ કારની એનર્જી જે વપરાય છે તો છે જ, પણ સામે જેટલું વાયુ પ્રદૂષણ ઊભું થાય છે, એટલે આપણા નિયમો તો છે જ, પણ એ નિયમોનો આપણે ચોક્કસપણે ઉપયોગ કરવાનો છે. આપણે શું વિચારતા હોઈએ છીએ ઘણી વાર કે ભાઈ બીજો કરશે આપણે પછી કરીશું, પણ એ ના કરવાને બદલે આપણે બધાએ જ, તમે જાપાનની વ્યવસ્થા જો, બરાબર, ચાઇના બી તમે વ્યવસ્થા જો, એટલે આપણે ડિસિપ્લિનમાં આવવું પડશે. આમાં મેઇન અનુશાસનની વાત છે. બાકી સરકારે નિયમો બનાવેલા જ છે અને સરકાર બધું જ કરી રહી છે, પણ મહત્વનું એ છે કે ઇન્ડિવિડ્યુઅલી આપણે સમજદારી લેવી પડશે કે ભાઈ ઘરમાં 4 કાર છે તો આપણે એક જ કારનો ઉપયોગ કરીએ, અથવા તો કાર પુલિંગ કરીએ, અથવા તો પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરીએ, એટલીસ્ટ મહિનામાં કે અઠવાડિયામાં એકવાર સાયકલ વાપરીએ, અથવા ચાલતા જુઓ તો ચાલતા જઈએ. આ બધું જો કરીશું તો, કારણ કે જો અત્યારે પોપ્યુલેશન તો ઇમિડિયેટલી ઘટવાનું છે નહીં, બરાબર છે, નથી એવી વ્યવસ્થા થવાની કે આપણે ઇમિડિયેટલી પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરીશું, પણ આપણે બીજા બધા રસ્તાઓ શોધવા પડશે કે એક જ જગ્યાએ ઓફિસે જતા બધા ભેગા થાય એક સોસાયટીમાં અને સાથે જાય, તો શું થશે કે જગ્યા બી આપણે ઉપયોગ. પણ બ્રિજેશભાઈ, આ પ્રેક્ટિકલી પોસિબલ છે? કેમ કે હું એટલા માટે પૂછું છું, જો હું તમને એક વાત કહું, ટ્રાફિકના નિયમો લોકો નતા પાડતા, સરકારે કેમેરા લગાવ્યા, લોકો માનવા લાગ્યા. એટલે હું એ કહું છું, યોજના તો ઘડવી પડશે ને. આપ કહી રહ્યા છો કે સરકાર બધું કરે છે, શું કરે છે સરકાર? એટલે કયા નિયમો બનાવે છે? જો જીપીસીબી બહુ સરસ રીતે કામ કરી રહ્યું છે, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ. પણ આ બધા યુનિટો તો સાબરમતીમાં અમે બતાવીએ, બધા ઠાલવે છે કેમિકલ, એના વિરુદ્ધ તો કોઈ પગલાં નહીં લેવાતા. હું એ કહું છું કે સરકારે નિયમોનું ફોલોઅપ બી તો લેવું પડશે. આપણે કે સરકાર કરે છે, પબ્લિક નહીં કરતી, આ તો વાત કોઈ એવી ગળે ઉતરે એવી નહીં. બરાબર છે, તો એ ફોલોઅપ કરવા માટે બી આમાં બોલો ને, ખુલીને બોલો, જે હોય પબ્લિકનો પ્રશ્ન છે, ખુલીને બોલો શું કરવું જોઈએ. ખુલ્લી મેં એ જ કહું છું કે આપણે બધા વ્યક્તિગત, એટલે મોટો ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હોઉં કે હું એક નાનો સામાન્ય નાગરિક હોઉં, મારે મારી જવાબદારી, આજે જો સંવિધાન દિવસ છે એટલે આપણી જવાબદારી બી છે, આપણે હક્કો અને ફરજો બંને કહીએ તો આપણી ફરજમાં આવે કે આપણે આસપાસ થતું પ્રદૂષણ અટકાવવું પડશે, પાણીનું હોય, હવાનું હોય, કોઈ પણ હોય. એમાં મારી જવાબદારી શું, તો હું શું કરી શકું? નાનું નાનું બી પગલું લઈશું આપણે, જે મેં કીધું કે એટલીસ્ટ અઠવાડિયામાં એકવાર સાયકલ ચલાવીએ, આપણે એકવાર પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરીએ, એટલીસ્ટ કાર પુલિંગ કરીએ, સોસાયટી વાળા ભેગા થઈએ. આમાં શું છે કે આપણી પાસે પૈસા બહુ બધા આવી ગયા છે, પણ સામે એ છે કે આપણે એનો સમજ નથી આવી કુદરતી શસ્ત્રો. એટલે એમાં બધાને હું કહું છું ને, સરકારની બી જવાબદારી છે ને, જવાબદાર વ્યક્તિઓ બધા રીતે કરે છે, પણ એમાં સૌનો સહકાર જોઈશે. બિલકુલ. અને તમે, તમારી વાત સાચી છે, જ્યારે વિદેશ જઈએ ત્યારે આપણને ખબર પડે છે, પણ અહીંયા નહીં ખબર પડતી. જી બિલકુલ બ્રિજેશભાઈ, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારે તેઓ જણાવી રહ્યા છે કે લોકોએ બી ધ્યાન રાખવું પડશે, સરકારે પણ ધ્યાન રાખવું પડશે.